આજે આપણે ગુજરાતમાં જમીન વારસાઈની પ્રક્રિયા વિશે વાત કરીશું. આખી પ્રક્રિયા થોડી ગૂંચવણભરી લાગી શકે છે, ખરું ને? પણ ચિંતા ના કરો, આપણે એને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ જમીન વારસાઈ છે શું? એકદમ સીધી વાત છે. જ્યારે કોઈ જમીન માલિકનું અવસાન થાય ત્યારે એમની જમીન કાયદાકીય રીતે એમના વારસદારોના નામે કેવી રીતે ટ્રાન્સફર થાય, બસ એ જ આખી પ્રક્રિયા છે. સારું, આ આખી વાતને આપણે વ્યવસ્થિત રીતે સમજવા માટે 5 ભાગમાં જોઈશું. એટલે પરિચયથી લઈને વસિયતનું શું મહત્વ છે, વારસદારો કોણ ગણાય, નામ ટ્રાન્સફર કેવી રીતે થાય અને છેલ્લે કઈ કઈ વાતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે કોઈ પણ વારસાઈના કેસમાં સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ એ હોય છે કે જે વ્યક્તિ ગુજરી ગયા છે એમણે કોઈ વસિયત બનાવી હતી કે નહીં. આ એક જ સવાલ પર આખો ખેલ છે. કારણ કે એના જવાબ પરથી જ નક્કી થશે કે આગળની આખી પ્રોસેસ કઈ દિશામાં જશે. જુઓ, અહીંયા 2 રસ્તાઓ એકદમ સાફ દેખાય છે. જો વસિયત હોય તો પછી કોઈ ચિંતા જ નથી. જેવું વસિયતમાં લખ્યું હોય એ પ્રમાણે જમીનની વહેંચણી થઈ જાય. પણ જો વસિયત ન હોય તો પછી વાર્તા થોડી બદલાઈ જાય છે. ત્યારે ચિત્રમાં આવે છે વારસાઈના કાયદા, જેમ કે હિન્દુ વારસા અધિનિયમ 1956. તો સવાલ એ થાય કે જો વસિયત ન હોય તો? એવા કેસમાં કાયદો પોતે જ નક્કી કરે છે કે ભાઈ કાયદેસરના વારસદાર કોણ કહેવાશે. એના માટે પણ ચોક્કસ નિયમો બનાવેલા છે. સામાન્ય રીતે કાયદા મુજબ વારસદારોમાં કોનો સમાવેશ થાય? તો કે મૃતકના જીવનસાથી એટલે કે પતિ કે પત્ની, એમના દીકરાઓ, દીકરીઓ અને માતા. આ મુખ્ય વારસદારો ગણાય છે. અને હા, એક વાત અહીં ખાસ યાદ રાખવા જેવી છે. આ એકદમ પાયાનો સિદ્ધાંત છે કે જમીનમાં દીકરા અને દીકરી બંનેનો હક બરાબર છે. કોઈનો ઓછો નહીં, કોઈનો વધારે નહીં, એકદમ સમાન. ચાલો, વારસદારો તો નક્કી થઈ ગયા, પણ હવે એ જમીન એમના નામે ચડાવી કઈ રીતે? એના માટે એક આખી ઓફિશિયલ પ્રોસેસ છે. ચાલો એને સમજીએ. આ પ્રોસેસમાં મુખ્યત્વે 3 સ્ટેપ છે. સૌથી પહેલું, જે માલિક ગુજરી ગયા છે એમનું મરણનું પ્રમાણપત્ર એટલે કે ડેથ સર્ટિફિકેટ કઢાવવાનું. બીજું, કાયદેસર વારસદાર હોવાનું પ્રમાણપત્ર એટલે કે પેઢીનામું તૈયાર કરાવવાનું. અને ત્રીજું અને સૌથી અગત્યનું એ છે મ્યુટેશન માટે અરજી કરવાની. મ્યુટેશનને સાદી ભાષામાં નામ દાખલ કરાવવું પણ કહેવાય. આનો મતલબ એ છે કે સરકારી રેકોર્ડ જેમ કે 7/12 અને 8 ઉતારા એમાંથી જૂના માલિકનું નામ કમી કરાવીને નવા વારસદારોના નામ ચડાવવામાં આવે. સારું, તો આટલી બધી વાતચીત પછી ચાલો ફટાફટ એ મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ જે ખાસ યાદ રાખવા જેવા છે. તો યાદ શું રાખવાનું છે? પહેલું, વસિયત હોય તો એ જ સર્વોપરી છે. બીજું, જો વસિયત ન હોય તો વારસાઈના કાયદા પ્રમાણે વારસદારો નક્કી થાય. ત્રીજું, દીકરા અને દીકરીના હક એક સરખા છે. અને ચોથું, જમીન નામે કરાવવા માટે મરણનું પ્રમાણપત્ર, વારસાઈનું પ્રમાણપત્ર અને મ્યુટેશનની અરજી, આ 3 વસ્તુઓ જરૂરી છે. અહીં એ પણ જણાવી દઈએ કે જે સ્ત્રોતમાંથી આ માહિતી લેવામાં આવી છે ત્યાં એક સર્વિસ સેન્ટરની વિગતો પણ આપવામાં આવી છે. આ સેન્ટર જમીન, વારસાઈ અને નામ બદલવા જેવી બાબતોમાં મદદ કરે છે. એનું નામ, સરનામું અને કોન્ટેક્ટ નંબર અહીં આપેલો છે. તો અંતમાં એક વિચારવા જેવો સવાલ. આટલી બધી સ્પષ્ટતા અને દિશા જે વસિયતથી મળે છે એ જોતા શું આપણે એવું ન કહી શકીએ કે કોઈપણ જમીન માલિક માટે પોતાના વારસદારો વતી સૌથી અગત્યનું કામ એ જ છે કે તેઓ એક સ્પષ્ટ વસિયત બનાવીને જાય?